સ્પેશિયલ ગેસ્ટ છે, એમની હું તમને ઓળખાણ કરાવીશ. પણ એની પહેલાં 2 મિનિટ માટે મારે વાપીથી જે આખો સંઘ આવ્યો છે ને આ વખતે, એમના માટે પ્લીઝ 3 ચીયર્સ. કે વાપીથી આટલો મોટો સંઘ આજે આવ્યો છે આપણો પ્રોગ્રામ જોવા માટે ખાસ. પુષ્પાબેન, થેન્ક યુ બધા વાપીથી અમારા મહાનુભાવો અને અમારા સ્પેશિયલ આમંત્રિત મહેમાનો જે અહીં આવ્યા છે. પુષ્પાબેન, જિજ્ઞાબેન, ભારતીબેન અને બીજું કોણ છે પાછળ? હા, બધાને ખૂબ ખૂબ પ્રેમથી સહર્ષ હૃદયથી અમે આવકાર આપીએ છીએ. કારણ આજે એ આખા ઇન્ડિયામાં એ ફર્સ્ટ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, બધાનો સહર્ષ દિલથી આભાર છે. વંદનાબેને એમનો ખાસ આજનો કામ પણ ડીલે મૂક્યો આપણા માટે કે આટલું મોટું વુમન એમ્પાવરમેન્ટ મને આજે જોવું છે, તમે જે આટલા વર્ષોથી ચલાવી રહ્યા છો. એટલે એમના માટે તો હું ખાસ ધન્યવાદ કરીશ. અને વંદનાબેન જરાક બીજો અવાજ ઓછો થશે ને તો આમની સ્ટોરી બહુ સાંભળવા જેવી છે. તમને બધાને ફક્ત 2 મિનિટ મળશે. વંદનાબેન આટલા વર્ષોથી સીએ થઈ ગયા, પછી કેટલી ડિગ્રીઓ લીધી છે તો એમના જ મોઢેથી આપણે સાંભળશું. પણ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં એક હાલારી લેડી સીએ એડમિનિસ્ટ્રેશન. તો વિચાર કરો કે આપણા માટે, હાલારીઓ માટે કેટલી ગૌરવની વાત છે. બહુ જ ગૌરવની વાત છે. એમને હું 2 મિનિટ માટે માઇક આપીશ કે એ પોતાના વખાણ પોતે જ પોતાના મોઢેથી કરીને આપે, એટલા માટે હું એમને માઇક આપીશ. જય જિનેન્દ્ર અને ગુડ આફ્ટરનૂન આઈ કેન સે. પણ લવલી લેડીઝ, તમને બધાને જોઈને મને ખૂબ ખૂબ આનંદ અને ઉમળકો થઈ રહ્યો છે કે હું એક જ નથી, આટલા બધા લોકો છે જે ઘરની બહાર નીકળીને પોતાના અસ્તિત્વને સાબિત કરવા માટે મહેનત કરી રહ્યા છે. અને અમે લોકો તો હસતા હસતા હંમેશા કહીએ છીએ કે ફિમેલ ઇન્ક્લુડ્સ મેલ, વુમન ઇન્ક્લુડ્સ મેન. તો આપણે બધા ઓલરેડી એમ્પાવર્ડ જ છીએ, ફક્ત આપને એક આવી રીતના પ્લેટફોર્મ મળવું જોઈએ. અને એના માટે સહેલી ગ્રુપને ખૂબ ખૂબ આભાર કે એમણે તક આપી લોકોને આગળ આવવા માટે. મંચ હોય ને, કાબેલિયત બધાની અંદર છે, ફક્ત તમને એક તક મળવી જોઈએ, મોકો મળવો જોઈએ. અને ફાઇનલી આપણે કહીએ કે ફેમિલીનો સપોર્ટ, જ્યાં આપણો પરિવાર આપણી સાથે હોય ને તો જે આપણે પામીએ એનો આનંદ દ્વિગુણિત થઈ જાય. કદાચ આપણે એકલા તો આગળ વધવાના જ છીએ, કે ઘણીવાર કહે ને કે એકલો જાને રે, આવ્યા એકલા છે, જવાના એકલા છીએ, અને વચ્ચેનો સમય જે છે એ આપણે કેટલો સારી રીતે પસાર કરી શકીએ છીએ. અને જીવન એવું હોવું જોઈએ કે એને જોઈને લોકોને એમ થાય નહીં જિંદાદિલ હતો અને આના જેવું જ આપણે જીવીએ. કશું પામવાની આ પ્રેરણા, આપણું જીવન લોકો માટે પ્રેરણાદાયી ક્યારે બને? જ્યારે આપણે સતત પોતાની જાત સાથે મહેનત કરીએ કે કાલે મેં જે કર્યું હતું એનાથી હું વધારે એક કદમ પણ આગળ જાઉં, તો લોકો માટે બહુ જરૂરી છે. એટલે તમે પોતે અંદરથી જાગૃતિ વિકસાવો. અને શબ્દ સહેલી, સખી, જીવનમાં કે ને કે માતા, પિતા એ આપણે નક્કી નથી કરી શકતા. પતિ પણ આવી જાય, ભાઈ બહેન પણ આવી જાય, પણ એક સખી જે જીવનમાં કે ને, સખી ઇઝ ધ બેસ્ટ પર્સન. એ તમને ક્યારેય જજ નહીં કરે, એ તમે જેવા છો એવા તમને એક્સેપ્ટ કરશે, એ તમને અપનાવશે. એટલે આ સહેલી ગ્રુપનો જે પરિવાર છે ને, એણે મને પણ અપનાવ્યું છે, એના માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે જ્યારે એને 2 મિનિટ કીધું છે, પણ એને ખ્યાલ નથી કે જે આ મકામ પર પહોંચ્યું હોય ને માઇક હાથમાં આવે છૂટે ખરું. મેં કહી દીધું કે 2 મિનિટ. આજે હવે મુદ્દાની વાત છે કે આ વ્યક્તિ વિશે શું જાણવું જોઈએ. તો એક વંદના ધોળિયા, તમે ગૂગલ કરી શકો છો, મારી એમાં ઘણા બધા પેજીસ છે. મેં જીવનમાં શું હાસિલ કર્યું. મારા પપ્પા વિરસી સામત ધોળિયા, ગામ ચંગા મિત્ર મંડળ ચલાવતા હતા. ત્યારથી આપણી અંદર સમાજ સેવાનું આપણે કે એક ભૂત સવાર થયું હતું, બીજ રોપાઈ ગયું હતું. અને મુદ્દો એ છે કે ભણવામાં હોશિયાર હતી, પણ અમે લોકો ગરીબી રેખાની નીચે હતા.
તો મારા મામા મને EBCનું ફોર્મ ભરી આપે, તો સ્કૂલે મને સ્પોન્સર કર્યું, સ્કોલરશિપ. આપણે ફર્સ્ટ રેન્ક લાવતા હતા, એ કરતાં કરતાં આપણે આગળ પહોંચ્યા, આપણે ગ્રેજ્યુએટ થયા, KC કોલેજમાં ગયા. ત્યાંથી મને મારી ફ્રેન્ડે કાલબાદેવીમાં એક નોકરી 400 રૂપિયાની અપાવી હતી 87માં. 87માં 400 રૂપિયામાં નોકરી ચાલુ કરી. 89માં આપણે ગ્રેજ્યુએટ થયા. હવે આપણે ગ્રેજ્યુએટ થાય એની પહેલાં 86માં હું હાલારી વેસા ઓસવાડ આપણું સ્ટુડન્ટ એસોસિએશનમાં બી મેં ભાગ લીધેલો છે, અને મને અહીંયા દાદર સાથે મારો નાતો ત્યારથી જોડાયેલો છે. એટલે જ્યાં જ્યાં જગ્યા મળી, તક મળી, આપણે એને લઈ લીધી. એના પછી 89માં શું થયું કે તમે પાસ થઈ ગયા, આગળ શું? જમાનો બદલાઈ રહ્યો હતો, કમ્પ્યુટર આવી રહ્યું હતું, તો આપણે કીધું NIITમાં જઈએ. ઇન્ક્વાયરી કરી, 10,000 રૂપિયા, પૈસા તો હતા જ નહીં. પછી CAનું જોયું, 2500 રૂપિયા, ચાલો કરીએ કંકુના. એટલે આપણે CAમાં જોડાઈ ગયા. અને મારા બોસ, મને લોકો મળ્યા. તો મારે તમને લોકોને શું મેસેજ આપવો છે? તમારી અંદર પહેલાં પોતાનું લક્ષ્ય નક્કી કરી લો કે મને શું પામવું છે. એકવાર એ નક્કી કરશો તો બધા જ લોકો તમને હેલ્પ કરશે. અને કહો, તમે તમારા મિત્ર વર્તુળને કહો, જેમ તમે લોકોને કહેશો ને તો બધા તમારો હાથ પકડવા તૈયાર છે. થોડા એવા હશે જે ધક્કો મારશે, પણ ધક્કો મારે એને થેન્ક યુ કહેવાનું કે તે ધક્કો માર્યો તો હું મારી રીતે આગળ વધી. એટલે હર વસ્તુને પોઝિટિવલી લો તમે, કે બધું જ સારું મળે તો મજા શું છે? રોજ મીઠાઈ ખાઈને મજા આવશે? નહીં આવે. તો આપણે બની ગયા, એટલે આપણે એ રીતે CA પ્રોફેશનમાં આવી ગયા. અને CAમાં જોડાય 1990માં પપ્પા ગુજરી ગયા. એટલે પાછું ત્રિભેટા પર હવે શું કરવાનું? પણ મારા બોસે કીધું ચિંતા નહીં કર, તમે ભણો, અમે તમને સહકાર આપશું. અને એમ કરતાં કરતાં આપણે CA બની ગયા 1998માં. 1998માં CA બન્યા પછી પાછો આપણો સમાજ ભણતર થોડું ઓછું હતું એ જમાનામાં. અત્યારે બધા CA થઈ રહ્યા છે. 1998માં મારે મારા માટે મુહૂર્ત ગોતવો હોય મુશ્કેલ હતું. તો પછી આપણે કીધું કે પ્રેક્ટિસ કરીએ, ઇન્ડસ્ટ્રીમાં જશું તો નોકરી કરવાની માથાકૂટ રહેશે. એટલે આપણે પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ ચાલુ કરી. અને એ પ્રેક્ટિસ આજે મને 24 વર્ષ પૂરા થઈ ગયા છે, અને મારી વંદનાની દોડિયા એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ સારી રીતે ચાલી રહી છે. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ વેરી મચ. સાથે સાથે આપણે પછી ICI ને WRCમાં કામ કરવાનું પણ ચાલુ કર્યું. બસ કેમ કે હું મારા માટે કહીશ કે આ સમય ઓછો પડશે, અને મારે એક જ મેસેજ આપવો છે, તમારી જિંદગી એક જ છે તમારી પાસે, એને તમારે કઈ રીતે વાપરવી છે તમારા હાથમાં છે. પ્રાઇમ મિનિસ્ટર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, 24 કલાક બધાની પાસે છે. તો ઉઠો, જાગો અને કરો. જે પામવું છે એના માટે પ્રયત્ન કરો. થેન્ક યુ સો મચ વંદનાબેન. ગુડ મેસેજ. સૌથી વધારે તો વાત એવી છે કે અમે કેવી રીતના મળ્યા બંને. જસ્ટ એટલી જોકિંગ વસ્તુ છે કે WhatsApp ઉપર અમે બે ફ્રેન્ડ્સ બની ગયા. સહેલી ગ્રુપમાં બોરીવલી માટે કોઈ હતું નહીં, તો એમને મેં ચૂઝ કર્યા, અને ત્યારથી અમે બંને ટચમાં છીએ અને WhatsAppમાં આ બધું જાણીએ છીએ એકબીજાનું. થેન્ક યુ વંદનાબેન, તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. બસ આવી જાઓ, જરા ગ્રુપ ફોટો લે છે. જરા આ બાજુની પ્રેમ ઓછી જ લાગે છે. આ બાજુ Smile. Wait, one more. એ પણ વાપીથી બીજા મહેમાન પણ આવેલા હોય તો પોતાની જગ્યા પર આવો. બધા ઊભા થઈ જાઓ. અભિનંદન કે તમે બોમ્બેના લોકો તો આજે ભિવંડીથી પણ આવ્યા છે, વાપીથી પણ આવ્યા છે. તો અમારા માટે બહુ ગૌરવની વાત છે કે બધા એમ સમજ્યા કે ના, આ પ્રોગ્રામમાં તો જવું જરૂરી જ છે અને મજા આવશે આપણને, ને આપણા હાલારી બહેનોની કલા અને ઉર્જા જોવા મળશે. તો આજે આપણે તમારા ખૂબ ખૂબ આભાર, તમે ત્યાંથી આવ્યા છો. ખાસ તમે ઊભા થાઓ. અને પુષ્પાબેન, એમના માટે તો હું કંઈ બોલું તો મારા માટે કોઈ શબ્દ જ નથી. મારી પાસે કોઈ એવા શબ્દ નથી. અમારા મુલુંડના જ છે, હવે મુલુંડથી વાપી વયા ગયા છે. પણ નાનપણથી જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે કહેતા હતા, આવો આવો પાઠશાળામાં આવો, શીખો, કંઈક શીખો. પણ ત્યારે એમનાથી અમે દૂર ભાગ્યા. અરે આ પકડશે આપણને પાઠશાળા માટે થઈને. અને આજે પાઠશાળા કરતાં પણ આપણે ઘણું બધું શીખ્યા છે. અને ધાર્મિક ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે, કે બધાને કોઈને હેલ્પ કરવી હોય એ ક્ષેત્રે પણ આ પુષ્પાબેન બહુ જ આગળ છે. એમનું નામ પડે ત્યાં જ પ્રતિભા એમની દેખાઈ આવે. તો આવા મહાનુભાવ આવ્યા છે તો બધા પ્લીઝ એક વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપજો. બધાને 1 મિનિટ માટે ઊભા કરીશ.
કે બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપો કે આવી મહાન વ્યક્તિ જ્યારે આપણા પ્રોગ્રામમાં આવી છે તો અમારા માટે બહુ ગૌરવની વાત છે. અને હવે એમને પણ હું તો કાંઈ બોલીશ તો બહુ નાનું પડી જશે મારા માટે, શબ્દો પણ ટૂંકા પડશે, પણ એ તો અમારા ગાય માતા છે, મોટી મમ્મી છે, સંત માતા છે, જેટલું બોલવું એટલું ઓછું છે. અમને બસ એમના આશીર્વાદ મળી જાય ને તો પણ અમારી જિંદગી સાર્થક થઈ જાય. પ્લીઝ 2 શબ્દો બોલો અમારી નારીઓ માટે. અમે આજે ધન્ય થઈ ગયા તમે આવ્યા તો. હાલો, જય જિનેન્દ્ર. તમારું સાહેલી ગ્રુપ જોઈને આજ મને બહુ આનંદ થયો કે આટલો હાલારી ગ્રુપ કે ક્યારે નથી જોયું આપણે સાહેલી ગ્રુપમાં. તો મને બી એમ થયું કે ચાલો આજે હું બી જોઈ આવું, બધાને મળી આવું. શેઠ વાપીથી પરિયાણ કરી અમે 10 વાગે નીકળ્યા. પહોંચતા એક સ્ટેશન કરી અહીંયા પહોંચ્યા. હવે આપણે આપણી ઓળખાણ આપવી હોય તો આપણે જાતે નથી આપી શકતા. વેરી આપણે આપણામાં શું છે દુનિયા જુએ કે બેન શું કરે છે. સારા કામ કરશું તો એની મેં ઓળખાણ થશે, દુનિયા સારું કહેશે. સારા કામ નહીં થાય તો કોઈ આપણે નથી બોલાવવાનું. જન્મ લીધો છે અનંત વર્ષ આપણા તિર્યંશમાં, નરકમાં, દેવલોકમાં. પણ આ જે જન્મ છે દુર્લભમાં દુર્લભ જન્મ માનવ છે, માનવ જન્મ છે. કેમ કે આપણે દેવલોકમાં સુખ જ છે, નરકમાં દુઃખ છે, તિર્યંશમાં દુઃખ છે. આ તમે ગમે ત્યાં જુઓ, કીડી મકોડા ગાયું મોહતની ઘડી સુધી નહીં કરું ધર્મ, નહીં કરું ધર્મ, ક્યાં થશે જન્મ, ક્યાં થશે જન્મ. જો ઘડી નો જોયું જીવનમાં, જો ઘડી ન જોયું જીવનમાં, કર્મનો મરમ, કર્મનો મરમ, ક્યાં થશે જન્મ, ક્યાં થશે જન્મ. કાગડાને કૂતરા તો માર્ગમાં દેખાય છે, કીડી મકોડા તો માર્ગમાં ઉભરાય છે. જે કરે જેવા કરમ એવી ગતિમાં થાય છે. જો કદી ન જાણ્યું જીવનમાં, જો કદી ન જાણ્યું જીવનમાં, શું થશે મરમ, શું થશે મરમ. મોતની ઘડી સુધી નહીં કરું ધર્મ. મોત તો આવતા વાર નહીં લાગે, કેમ કે તિર્યંશમાં છે ને જિંદગી વધારે, નરકમાં વધારે છે, દેવલોકમાં વધારે. તો આપણી જિંદગી બહુ નાની છે. આપણે કહેશું વહુ આવશે ત્યારે બધું કરશું, વહુ આવશે. હમણાં નહીં. કોઈ પૂછે મારા જેવી કે તમે શું કરો છો, એ શું કરો છો, એ વહુને આવવા દો ને, વહુને આવવા. અને વહુને લાવવાનો શોખ બહુ, પણ બહુ આવે ત્યારે ઓહ હવે તો કામ બહુ વધી ગયું, તો હવે તમે શું કરશો. ઘડપણે આવશે ત્યારે ભજશું, પહેલા ઘરના કામ પછી જાશું તીર્થધામ. અરે તારી આંખમાં ધાપો આવી જાય, કાનમાં મોડા પણ આવી જાય છે, હાથ પગ નહીં ચાલે. ક્યારે ધર્મ કરશો, ક્યારે? આ સમય ધર્મ કરવાનો જવાનીમાં. જો નાનપણમાં આપણે 20, 25, 30 વર્ષ એમ નીકળી જાય, લગ્ન કરવા પછી 10, 20 નીકળી જાય, અને પછી આપણે કાંઈ નવકાર મંત્ર તમને ના આવડતું હોય, શું જીવન જન્મીને શું કર્યું. આ તીરીની જન્મ આવ્યો, મરીને પાસે ગયા, જન્માન મરે, જન્મ મરે. આપણા બેનમાં સંસ્કાર
સંસ્કાર હશે તો ઘરમાં સંસ્કાર બાળકોને પડશે. પણ આપણે જ આખું પિક્ચર નાટકમાં પ્રોગ્રામ ઘૂમવામાં નહીં ટાઈમ મળે તો બાળક શું આપણું જાણી શકશે? અને કાલ વારે વહુ લઈને આવે જે કાંઈ કોઈ વિજ્ઞાનની ખબર હોય નહીં અને વહુ આવે અને જરા તરા આપણે કાંઈ કહેવા જાય એ કહેવા તો તરત જ કે આ તો વહુ આવી. જ્યારે વહુ આવી વહુ ન તમે વહુ ન માનો દીકરી માનો. કેમ તમારે આપણી દીકરી આપણે કેવી વાલી લાગે છે? આપણી દીકરી સાથે જાય ત્યારે આપણી દીકરી જ હોય છે ને. તો એ વહુ આવે એ કોણ છે? એ કોણ? દીકરી છે. એ દીકરી દીકરાનો મોટો કરીને પરણાવીને પછી બેનો તમારે કોઈની છે ને ભાવ બદલાવાનો નહીં. એકય ભાવ રાખો કે દીકરી ગઈ સાથે અમારી દીકરી છે. કોઈ બી તમારું ઘર બગડશે નહીં. ઘર બગાડી કરશો શું? અરે પેલા તો તાર દીકરો દુખી થશે. પેલા દીકરો દુખી થશે. ઓલી બિચારી આવ્યા બારી તો નહીં ફાવે તો વહી જશે. એ વહી જશે મારે પાછી કે મારે તો મોટી આવી હોય ને તો પાછી વહી જાય બિચારી. પણ તમે તમારા દીકરાનો તો વિચારો કે મારો દીકરો બિચારો આટલો મોટો મેં કર્યો છો એને પાલી પોષણ કરી ઘર ચાકથી બેટા બચા બેટા ખાઈ લે બેટા સુઈ જાય દીકરા હાથ ફેરવો આખો દી અંદર પરિણામ તમારો ભાવ બદલી જાય કે એક બાઈ આવી ગયો કુંવારી ખા તમારે ઘરે તો હવે દીકરો તમને સારો ન લાગે પછી દીકરો સારો નથી લાગતો. અરે નહીં બેન, એક જ જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક જ વસ્તુ છે. જો સુખી થવું હોય તો વહુ આવ્યા પછી 6 મહિને એને એકદમ બાળક બતાવો. વહુ આવ્યા પછી એકદમ પ્યારથી બોલાવો. અરે એ માણસ છે, ઢોર નથી. એની પ્યારથી બોલાવો. તમને મમ્મી મમ્મી કરીને બોલાવશે. એ બોલે આપણે શું લઈને આવ્યા છે એની માં ત્યારે શું હતું આપણા શરીર આપણા હાથમાં હતું? કાંઈ ન હતું. જાસુ ત્યારે શું લઈ જશે? અરે સોય જેવી એક વીટી હશે ને એ પેલા ગાઢશે. જીવ હશે ને ગાડી લેશે કે જલ્દી ગાઢો ગમે એવા મા બાપ હશે તોય. પણ આપણું કરેલો છે એ આપણી સાથે આવશે. ભલે થોડામાં થોડું પણ આપણે કરશું તો બાળકો શીખશે. પણ આપણે નહીં કરી બાળકો જોયું ને બાળકો કેવી રીતે શીખશે? નાનામાં નાનો પુણ્ય બાંધવું હોય બહાર નીકળો. એક બિચારો ગરીબ બેઠો છે 2 કેરાઓ તો ખવડાવો. તમે 2 કેરાઓ ખવડાવો, બિસ્કીટનો બંડલ આપો. આ દયા. આ ભગવાન કેટલા દયાળુ છે. બધાને તારે છે ને. આપને રસ્તો કોણે બતાવ્યો છે? ધર્મનો રસ્તો કોણે આપણે બતાવ્યો છે? અરિયન પરમાત્માએ બતાવ્યું છે કે હું તો તરીને દિયો મોક્ષમાં નહીં જન્મ નહીં મરણ નહીં તને દુઃખ નહીં સુખ. પણ હવે તમે પાછળ કરો. તમારી આત્માને નિર્મળ બનાવો. આત્મામાં કપટ નહીં રાખો કે મારી આ ઓલી બાઈ આમ કરે ઓલી બાઈ આમ કરે છે. એ વાહ વાહ પુષ્પાબેન, વાહ. એ નહીં જુઓ. એપ્રિશિએટ કરે છે કેમ કે ક્યારના માઇકમાં બોલે છે. એમને શ્વાસ પણ લેવા દઈએ મારા ખ્યાલથી. નહીં, હજી ઘણું બાકી છે. આત્માને નિર્મળ એવો કરી દો. તમારે અપવાસ કરવાની જરૂર નહીં પડે. અમારે જો હજી અપવાસ અમે કરીએ ને કસ્તરસણ કરીએ છીએ પણ એ પર આત્માને સાવ નિર્મળ કરે. કેમ બાળક આવ્યા પછી સ્તનમાં કેમ દૂધ આવે છે? કેમ આવે છે? આપણા શરીરમાં તો હોય માસ છે પણ બાળક આવ્યા પછી કેમ દૂધ આવે છે? એ તો તમે વિચાર કરો. અરે એવી દયા રાખો ગમે એવો. અને જેટલા પૃથ્વી ઉપર છે જીવો બધી સાથે આપણે કોઈ મા થયા, કોઈ બાપા થયા, કોઈ ભાઈ થયા, કોઈ મામા થયા, કોઈ મામી થયા, બધા જીવ સાથે સંબંધ આપણો છે. કોઈના પર વેઠ નહીં રાખો, કોઈના પર નહીં રાખો. એક પાયો ધર્મનો. આ ધર્મનો પાયો છે તમારો. ધર્મનો પાયો છે. તમને એક કોઈ નથી કે તમે કરોડો રૂપિયા વાપરો, કરોડો વાપરો અને અમારે જેમ હર્ષિત તમે કરો એ કોઈ તમને નથી. પણ એટલો તો તમે કરો. આત્માની નિર્મળ તો કરો. એ તારા આંગણા પૂછીને જે કોઈ આપે રે અવકારો મીઠો આપજે દેવો. એ તારે કાને કોઈ સંકટ સંભળાવે તો નીચું જોઈને સાંભળે.
વળશે આને આવ્યો તમારા માટે તમારે ખાવા ન આવ્યો હોય ન કપડાં લેવા આવ્યો હોય પણ એની મીઠાશથી બેસાડો પાણી આપો હા ભૂખો તો અન્નભોજન આપો એ આપો આ મોટા મોટા પૂજીએ છીએ બસ હવે બહુ ટાઈમ આવ્યો 4 શબ્દ સીધા એમાંથી ગ્રહણ કરજો ઘરમાં સંસ્કાર આપજો બાળપણ સંસ્કાર આપજો જય જિનેન્દ્ર વર્ષિક હોવા છતાં આજના ઉપવાસના ટાઈમે આટલું લોંગ નોન સ્ટોપ બોલ્યા છે તો ધન્યવાદ છે એમને તાળીઓથી વધાવજો અને ગરમ પાણી અનુમોદના પ્રણામ. ઈશ્વરને એક વિચાર આવ્યો અને બ્રહ્માંડનું સર્જન કર્યું. બ્રહ્માંડમાં જ આખું વિશ્વ સમાયેલું છે. બ્રહ્માંડમાં જ ઓમ છે. કોઈ પણ કાર્ય કરવા પહેલા ઓમ રચાય છે, ઓમ બોલાય છે, શુભ શરૂઆત થાય છે. ઓમ શાશ્વતો છે, નથી કોઈએ બનાવ્યું કે નથી કોઈએ રચ્યું. ઈશ્વરને બીજો વિચાર આવ્યો કે બ્રહ્માંડનું સર્જન તો કર્યું પણ હું એક નળનું સર્જન કરું તો એ પણ કર્યું પણ નળ એકલું કરે શું? કાંઈક ખૂટે છે. ઘણું સંશોધન કર્યું. એને તો સૃષ્ટિનું સર્જન કરીને આનંદ માણવો હતો તો કરવું શું? આ સૃષ્ટિને વધારવી હતી. ઘણું વિચાર્યા પછી એણે નારીનું સર્જન કર્યું. પછી તો શું, ઈશ્વરને પોતાના સર્જન પર ગર્વ થયો અને ઈશ્વરને પોતાની આ લીલાનો આનંદ પણ માણવા લાગ્યો. સૃષ્ટિનું સર્જન કરતાં કરતાં સૃષ્ટિ વધવા માંડી અને આજે આ સાહેબને 10 વર્ષ પૂરા કર્યા બાદ તમારી સમક્ષ એ જ નારીની શક્તિ કઈ કઈ રીતે વિકસી, એમ્પાવર થઈ એનું અદ્ભુત નજરાણું લઈ ફેન્સી ડ્રેસના માધ્યમ દ્વારા નારીની પ્રગતિ આપની સમક્ષ લઈ આવ્યા છે, જેમાં આપણો સાથ સહકાર ખૂબ જ હતો, ખૂબ જ રહેશે. તો આપ સૌ આ પ્રોગ્રામ ખૂબ જ પ્રેમથી માણો. नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी कासिनी विष्णु विलासिनी विष्णुनुते भगवती देशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी
પણ પ્રોગ્રામ કરીએ એની પહેલાં આપણા શાશ્વતા મંત્ર નૌકારને કેમ ભૂલીએ? તો ચાલો સૌ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ ચપ્પલ બૂટ પહેર્યા હોય એ ઉતારીને આ નૌકારનું સ્મરણ કરીને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. नमो अनहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं 105 नमोकारो सर्वपावपणासनं मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्. कौन है? हाँ, कौन किया? આશા છે કે તમને બધાને અમારા સહેલી ગ્રુપનું થોડુંક આ નજરાણું ગમ્યું હશે. મારે એટલે બોલવું પડ્યું કે મને એમ લાગ્યું કે ગમ્યું નથી એટલે તાળીઓનો ગડગડાટ આવ્યો નહીં અમારા માટે. થાળીઓ નહીં ભૂલાઈ જાય, સારી એક્યુપ્રેશરની બધાની પ્રેક્ટિસ થઈ જશે. અને જજ આપ સૌને જય જિનેન્દ્રને પ્રણામ. આ શૈલી ગ્રુપ આપને આવકારે છે. તમે અત્યારે જે આ હોમ જોયું એ હોમ આપણને બ્રહ્માંડની શક્તિ આપે છે. અને જે આ પિરામિડ જોયું ને એ પિરામિડ કહે છે કે તમે એક એક સ્ટેપ ચડશો તો ગમે ત્યારે શિખર ઉપર ચડી શકશો. તો આપણે હમણાં 2 વર્ષમાં જોયું કે આ 100 વર્ષના ઇતિહાસમાં આ કોવિડે સમાજના દુનિયાના ઘણા સ્વજનોની ખોઈ નાખ્યા છે. પણ કોવિડે આપણને શીખવ્યું પણ છે કે જિંદગી અણમોલ છે, તો એને આપણે કેવી રીતે જીવવાનું. તો કહે છે કે ભૂતકાળને ભૂલો, વર્તમાનમાં જીવો અને ભવિષ્યને ફેંકી દો. પણ ના, આપણે સૌ આદત સે મજબૂર ભૂતકાળને વાગોડીએ છીએ, વર્તમાનમાં જીવતા નથી અને ભવિષ્યને ખેંચીએ છીએ. પણ આપણે આજથી નક્કી કરીએ કે કાલની કોઈ વસ્તુ મૂકીએ નહીં, જે કરીએ તે આજે જ કરીએ. હા, તમને એક વાત કહું છું. અમારું આ શૈલી ગ્રુપ મારા માટે સાથ છે, સહકાર, સ્નેહ અને સ્મિત છે. કારણ કે જો હું નાના સ્ટેજ ઉપરથી અત્યારે મોટા સ્ટેજ ઉપર આવી હોઉં તો એ લોકોને આભારી છું. તો આપ પણ આવી રીતે આગળ આવી શકશો, જે અત્યારે વંદનાબેને કીધું આપણને. અને અત્યારે આ કળિયુગ ચાલી રહ્યો છે, તો પાણી અને ઓક્સિજન પણ આપણે વેચાતા લેવા પડે છે. તો જો ઓક્સિજન ફ્રીમાં જોતું હોય તો તમારી જેવી શૈલોની અમને ખાસ જરૂર છે. તો માટે બહેનો, અત્યારે બધા હસી ખુશી અને પ્રેમથી રહો. અને છેલ્લે તમે અને અમે સાથે મળીને આ નારી શક્તિનો પ્રોગ્રામ માણીએ. જય જિનેન્દ્ર. ન ફોન ન મેસેજ અને આજે તો સવારે શોપિંગમાં. અરે હા રે, આ લોકડાઉન પડ્યું ને તો લંડનવાળા મહેમાન આવ્યા છે મારા ઘરે, એટલે એને સાથે શોપિંગમાં આવી છું. પાછો બપોરે તો મારો સહેલી ગ્રુપનો પ્રોગ્રામ છે ને, એટલે આજકાલ એમાં બિઝી રહું છું. સહેલી? અરે એ જ ને પેલું તમારું મહિલા મંડળ. અરે યાર, તને એમાં શું મજા આવે છે? અરે મંડળ વડે મહિલાઓનું છે, પણ નાનાથી
નાનાથી મોટા બધાને મજા આવે ને એવા પ્રોગ્રામ થાય છે. સહેલી ગ્રુપમાં જ્ઞાન સાથે ગમત પીરસાય છે. અને ખબર છે અમારા સહેલી ગ્રુપનું તો બહુ જ સરસ સરસ પ્રોગ્રામ થાય છે. અને આ વખતે તો વુમન એમ્પાવરમેન્ટનું સેલિબ્રેશન છે. વુમન એમ્પાવરમેન્ટ, વાવ! આજે આપણા સમાજમાં, દેશમાં બધી સ્ત્રીઓ ખૂબ જ આગળ નીકળી ગઈ છે. તો આ પ્રોગ્રામ જોવા તો હું જરૂર આવીશ. પણ ટોકન મળશે? હા મળશે ને. ઓન ધ સ્પોટ વાળામાં મળશે, પણ 100 રૂપિયા વધારે આપવા પડશે. પણ તારે છે ને નેક્સ્ટ ટાઈમથી વહેલું આવી જવાનું. હા, ઓકે, હું ટ્રાય કરીશ. પણ આજે ને હું જરૂર પ્રોગ્રામ જોવા આવીશ, કારણ કે આમ પણ લોકડાઉન પછી ક્યાંય ગયા નથી અને આખો દિવસના રૂટીનમાંથી કાંઈક તો ચેન્જ મળશે. અને બાકી તો રોજ એનું એ જ. સાચી વાત નીતા તારી. આપણું તો સહેલી ગ્રુપ એવું છે, સહેલી જે સુલઝાવે બધાની પહેલી. યસ, તો હું જરૂર આવીશ. ચાલ તો પછી આપણે બપોરે મળીએ. ઓકે, બાય. અરે એ સાંભળ તો, તું બપોરે છે ને મારી રાહ જોજે, નહીં તો પછી તને પેલી રેખા મળશે ને તો તું મને ભૂલી જાય. શું નીતા તું પણ? બધા ચાલો. રેખા, આ જો તો ખરી, આજે તો કેટલું આશ્ચર્ય છે લાગે છે. હાય રેખા, હાય અલ્પા. આ બધી સહેલીઓ અહીંયા મળીને પંચાયત કર્યા રાખે છે, ખબર છે? અને આ તો જુઓ, આખો હોલ ખીચોખીચ ભરેલો છે. આમાં તો મારે જગ્યા ગોતવી પડશે. એ મારા માટે જગ્યા રાખજો હો. ચલો ચલો આપણે જલ્દી જઈએ, નહીં તો પાછળ બેસવાનું મળશે ને તો મને તો જરાય પ્રોગ્રામ જોવાની મજા નહીં આવે. આપણે પહેલી સીટ શોધીએ. અને બધાને ખૂબ ખૂબ રિક્વેસ્ટ છે કે આ આખો પ્રોગ્રામ ચાલુ રહે અને તમારી તાળીઓ ચાલુ રહે તો અમને ખૂબ જ મજા આવશે અને તમને પણ માણવાની મજા આવશે. કાઢી શકીએ. આ આપણને એવી જગ્યા મળે ને કે આપણી બેનપણીઓ મળે તો આપણે થોડું હસી લઈએ, થોડું રડી લઈએ, તો મજા આવી ને બધાને. ઓકે, તો હવે અહીં પધારેલા મારા બધા વડીલો, બધા મહાનુભાવો અને મારી બધી પ્રિય સહેલીઓ, બધાને મારા જય જિનેન્દ્ર. હિન્દુ સંસ્કૃતિમાં કીધું છે, યત્ર નારી યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતી દેવતા. એનો અર્થ એ થાય છે કે સ્ત્રીને દેવની તુલના છે, સ્ત્રીને, નારીને પૂજાય છે દેવ તરીકે. આજે જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવતાનો વાસ છે. એટલે આમ જોવા જઈએ ને તો નારીને દેવની તુલનામાં ગણી શકાય. હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીને દુર્ગા સ્વરૂપા કહી છે, શક્તિ સ્વરૂપા કહી છે. અને સ્ત્રી વગર તો સૃષ્ટિની સર્જનતાની શક્યતા જ નથી. આમ જોવા જઈએ ને તો ઈવ આદમના જમાનાથી, રામાયણમાં રામ સીતાથી, મહાભારતમાં પાર્થ પાંચાલીથી, રાધા કૃષ્ણથી દરેક જગ્યાએ નર નારી સાથે જોડાયેલા જ છે. એટલે સ્ત્રીની સૃષ્ટિનું સર્જન નર અને નારી વગર તો શક્ય નથી જ, એ તો ખબર જ છે. બીજી વાત, આપણા ઘરની દીકરી આજે કોઈના ઘરના ખોરડા અજવાળા કરવા જાય છે, કોઈના નવા જીવનને પોતે તો નવી જાય છે ત્યાં, પણ એ તો બીજા માટે પારકી જ છે ને, તો પણ એ પારકા ઘરને પોતાનું કરવા જાય છે. પોતાના જોયેલા સ્વપ્નાઓ સાચા થશે નહીં થશે એની ચિંતા વગર એ ઘરને સજાવવા જાય છે. અહીં મને રમેશ વ્યાસની એક શેર યાદ આવે છે. જો તને અહીંયા મને રાજેશ વ્યાસનો એક શેર યાદ આવે છે. તારું કશું જ ન હોય તો છોડીને આવતું, તારું કશું જ ન હોય તો છોડીને આવતું, પણ જો તારું બધું જ હોય તો છોડી બતાવતું. આ રાજેશ વ્યાસનો જે શેર છે એ બહુ જ સમજવા જેવો શેર છે. ત્યારબાદ
ત્યારબાદ આપણે સ્ત્રી આજે કોઈની દીકરી, કોઈની માતા, કોઈની ભાભી, કોઈની નણંદ એવા ઘણા સગાથી સંકળાયેલી છે. પણ આ બધા સગાઓમાં એનું પોતાનું અસ્તિત્વ ક્યાં છે, એની પોતાની ઓળખાણ ક્યાં છે? તો આજે આપણને પ્લેટફોર્મ મળ્યું છે ને, એ આજે આપણને પોતાની જાતની ઓળખાણ કરાવશે. તો સહુ શાંતિથી માણસો એવી મારી દરગુજાર છે. અને અમારાથી કાંઈ ભૂલચૂક થાય તો અમને તમારી દીકરીઓ સમજીને ક્ષમા કરજો. મિચ્છામી દુક્કડમ. હવે હું મારા એમઓસીને આપું છું માઇક, એ લોકો ટેક ઓવર કરશે. અમારી સાથે છેલ્લા 10 વર્ષથી ક્યાંય ને ક્યાંય કઈ રીતે સંકળાયેલા તો છે જ, અને સ્પોન્સરશિપ પણ લેતા જ હોય છે. આજે ડેકોરેશન બધું કરેલું છે એ કુંજલબેને અને ધવલ સ્ક્રીબલ એન્ડ કોક એમણે કર્યું છે. તો એમના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે એમને બીજે ક્યાંક પ્રોગ્રામમાં જવાનું છે એટલે નીકળી રહ્યા છે. એના માટે થઈને પહેલાં તમને બધાને એમની ઓળખાણ આપી દઉં છું. ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ છે સ્ક્રિબલ એન્ડ કોકને. સહેલીઓને જોઈને આંખો જ અંજાય છે. આજે આટલા લોકો, આટલી સહેલીઓ, 500થી ઉપર આજે આપણને એન્ટ્રીઓ મળી છે. અને આ વસ્તુ અમારે 10 વર્ષ પહેલાં તો જાણે અમે 2 જ સહેલીઓ હતી, તેમાંથી 15 સહેલીઓ થઈ અને આજે આપણું આ સહેલી ગ્રુપ 1500 મેમ્બર્સથી ઝૂમી રહ્યું છે. હેલો સહેલીઓ, કેમ છો બધા? ઉપસ્થિત બધા વડીલોને પ્રણામ. કોવિડ પછી પહેલી વાર આપણે આટલી મોટી સંખ્યામાં મળી રહ્યા છે, તો બધાને ખૂબ ખૂબ આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં અમને પ્રોત્સાહન આપ્યો અને અહીં જોવા આવ્યા છો પ્રોગ્રામ અમારો. તો એટલું તમારે હવે કહેવું જ પડશે કે ઇંતજારની ઘડીઓ ખતમ થઈ, મહેફિલ ફરી સજી ગઈ, દિલ થામી લ્યો, મિલનની ઘડી આવી ગઈ, મિલનની ઘડી આવી ગઈ. તો હવે અમારા પહેલા પાર્ટિસિપેટ છે નેહા જાખરિયા, જે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. એમનું પરફોર્મન્સ પતે એટલે તમે એમને તાળીઓથી સતત વધાવતા રહેજો, તો જ આપણા આગળના પાર્ટિસિપેટને પણ હોશ થશે. हेलो, how are खाना खा के जाना हो. आई एम हंसा, कि मेरा नाम हंसा, सा कि मेरा नाम हंसा. हु यू? मैं तो थक गई भाई साहब. ये वैसे आप लोग सब बहुत सुपर लग रहे हो. मैं कैसी लग रही हूँ? लग रही हूँ ना, लगूंगी ना. मेरे प्रफुल्ल ने जो साड़ी दी है और वो गजरा भी लाने को है, पता नहीं कहाँ रह गए. बहुत वेटिंग हो रहा है मुझे. और मुझे ना आज सहेली के प्रोग्राम में भी जाना है. ये आप लोग सब लोग भी आइए, बहुत सुपर प्रोग्राम है. ये आपको नहीं मालूम है? अरे सहेली का वुमन एम्पावर्स प्रोग्राम है. अब आप लोग सोचोगे कि मुझे एम्पावर का मतलब कैसे पता? मेरे प्रफुल्ल ने बताया. मैंने प्रफुल्ल को पूछा, ए प्रफुल्ल, एम्पावर मतलब? प्रफुल्ल ने कहा, एम्पावर हंसा. हमारे घर पे वो मशीन वाला आया था तो उसने क्या कहा था? यही कि बहन जी, ये वॉशिंग मशीन में सारे कपड़े डाल दो, पाउडर डाल दो, पानी डाल दो, उसके बाद एल पावर पे नहीं, एम पावर पे मशीन चालू करके एम पावर पे चालू कर. एम पावर प्रफुल्ल. तो मैं क्या कह रही थी, आप लोग सब लोग भी वहाँ पे आइए, बहुत सुपर प्रोग्राम है. और वहाँ पे ना मैं एक मसाज भी देने वाली हूँ. वहाँ पे सारी लेडीज होगी ना, उनको मेरा एक ही मसाज है कि नारी ही शक्ति है, यानी कि
आपको घर पे बैठ के या बाहर जाके कुछ नया करने की जरूरत नहीं है। यानी कि आपको सानिया नेहवाल के जैसे ढली गया दिन हो गई शाम करने की जरूरत नहीं है, ना आपको उषा किरण के जैसे करने की जरूरत है, और ना ही आपको दया के जैसे आइए पधारिए टप्पू के पापा, आइए पधारिए टप्पू के पापा, टप्पू के पापा पधारे हैं, ये भी करने की जरूरत नहीं है। और ना ही आपको अनुपमा बल्कि डांस स्कूल खोलने की जरूरत भी नहीं है। आपको सिर्फ घर पे बैठ के आपके अंदर के पावर्स को जगाना है, क्योंकि सभी नारी के अंदर पावर्स है, लेकिन वो पावर्स को एम मोड पे डालना है, यानी कि एम पावर्स करना है। तो मैं अभी वहाँ पे जाती हूँ, मेरा बजर भी बच गया है, बहुत लेटिंग्स भी हो रहा है, आप सब लोग आना और याद रखना नारी ही शक्ति है। हंसो जियो मुस्कुराओ, क्या पता कल हो ना हो। बहुत ही सुपर मूवी है ना। बस एक लास्ट लाइन बोलूंगी, बहुत सुपर मूवी है। मैं और प्रफुल्ल हम दोनों गए थे वैलेंटाइंस डे पे कॉर्नर सीट। ओके, थैंक यू सो मच, बाय 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 बाय। બધાને ખૂબ ખૂબ અભિનંદન. તો આટલું જ પાર્ટિસિપેન્ટને તમે प्रभाव आपो છો. हिंदुस्तानियों को नशा चाय की प्याली के बाद आता है, पार्टिसिपेंट्स को मजा ऑडियंस की ताली के बाद आता है. जोर से मजा आता है. વાગે તો સ્ટોપ કરે, કેમ કે આ પાછળ હજી આપણા ઘણા ભાગ લેનાર લોકો બાકી છે. હવે આપણે સેકન્ડ પાર્ટિસિપેન્ટને ઇન્વાઇટ કરીએ છીએ, કિંજલ શાહ. Do I need introduction? I'm the most powerful CEO of the world. हेलो हेलो Hello? Do I need introduction? I'm the most powerful CEO, lady CEO in the world. I had a vision where I transformed the most American ionic company, PepsiCo, to not into a profit organization, but also into a world environment friendly company. The motto was to, for the betterment of future generation and give back to the mother world. The lady who stood back on the grounds of her ethics on time of a crisis appreciated her mother for a better upbringing, and the Indian heritage gave the credit to it for the driving force for her success. We women believe, and the year goes saying, women, we can have it all. But do ideally we have it all? There's a constant juggling between the role of a mother, daughter, wife, and a boss. Unless you have a meticulously planned life, an organized life, where you need to take help, you need to train your family members for seamless parenting. Parenting is very important. It's a partnership of a husband-wife. It's not a gender basis. It's not a power play. So when you enter your home, you are a daughter, wife, a mother, a daughter-in-law. As my mother said, leave that damn crown in the garage when you enter the house. And I still believe, but nobody can replace you as your home. This is your home, your abode. Her motive, performance with a purpose, is the motive which drives me, an inspiration for me. The tenacity, the sustainability which she had given me the motto that if I follow this, I'll be irreplaceable at work and even in my home. So girls, what are you waiting for?
Start from the small goal. Achieve your goal. You may be at home, you may be at work, but we need to do something for ourselves first. Let's not forget, we women make the other people around. So here, I in today's event like to introduce you my vision of Indira Noor. Thank you very much. Oh, great, great. સરસ. કુબેરનો ખજાનો રત્નોથી શોભે છે, એવી જ રીતે આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે આવા પાર્ટિસિપેટર માટે ખૂબ ખૂબ વધાય. હવે આપણા થર્ડ પાર્ટિસિપેટ જજીસ પ્લીઝ નોટ ડાઉન. જજીસ પ્લીઝ નોટ ડાઉન. આપણા થર્ડ પાર્ટિસિપેન્ટ આજે નથી આવી શક્યા, તો વી આર ગોઈંગ ઓન ટુ ધ નેક્સ્ટ. ચાલો આપણા નેક્સ્ટ પાર્ટિસિપન્ટને હવે સ્ટેજ ઉપર બોલાવીએ. હવે આપણા ફોર્થ પાર્ટિસિપેટ છે જીજ્ઞા સાવલા. ऐसी उड़ान तू हर नजर ये तुझसे पूछे आग इतनी क्यों उड़ा जाके मंजिलों पे यूं कि इन हवाओं से तेरी यारी है जान तेरी आप सभी को पता चल गया होगा कि मैं कौन हूँ. मैं हूँ एमसी मैरी कॉम फ्रॉम इंडिया. मैं अपने पापा से बहुत लड़ी हूँ और मैंने बॉक्सिंग चैंपियनशिप के लिए जी जान से मेहनत की है. इसी वजह से आज मैं इंडिया की पहली वुमेन बॉक्सिंग चैंपियनशिप के लिए 6 गोल्ड और 1 सिल्वर मेडल जीती हूँ. कभी किसी को इतना मत डराओ कि डर ही खत्म हो जाए. अपनी कमजोरियों को अपनी ताकत बनाओ और अपने सपनों को आगे बढ़ाओ. People used to say that boxing is for men, not for women. But I promised myself, and now I proved myself. I love boxing, I love boxing, I love boxing. अब पांचवी बार मुझे बोलना पड़ेगा क्या? नमस्ते. વરસાદ એવો વરસે કે દરિયામાં ઉફાણ આવી જાય અને તાળીઓ એવી વાગવી જોઈએ કે પાર્ટિસિપેન્ટમાં જાન આવી જાય.